મુન્દ્રા નગરપાલિકામાં ફરિયા શાળા ગેટ પાસે હાથ લારીઓથી રસ્તો અવરોધ, રહીશોમાં રોષ। મુન્દ્રા શહેરના હજામ ફરિયા વિસ્તારમાં શાળા ગેટ નજીક હાથ લારી ધારકો દ્વારા અવરજવરનો મુખ્ય રસ્તો વારંવાર બંધ કરી દેવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। આ મામલે સ્થાનિક રહીશો દ્વારા મુન્દ્રા બારોઈ પાલિકાના ચીફ ઓફિસર શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હાલ સુધી કોઈ કાયમી કાર્યવાહી ન થતા વિસ્તારમાં રોષ ફેલાયો છે। રહીશોના જણાવ્યા મુજબ શાળા ગેટ અને આસપાસનો માર્ગ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક લોકો માટે દૈનિક અવરજવરનો મહત્વનો રસ્તો છે, છતાં હાથલારી ધારકો દ્વારા રસ્તા પર કબજો જમાવી દેવાતા શાળા જતા નાના બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજે લેવાયેલ ફોટોગ્રાફ પણ આ જ સમસ્યાની સાબિતી તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું। સ્થાનિક જાગૃત નાગરિક અબ્દુલ મજીદે રજૂઆતમાં જણાવ્યું કે તેઓ આ મુદ્દે ચીફ ઓફિસરશ્રીને રૂબરૂ મળવા પણ ગયા હતા, પરંતુ તેઓ હાજર હોવાથી મુલાકાત થઈ શકી નહોતી। તેમણે અપેક્ષા વ્યક્ત કરી છે કે પાલિકા તંત્ર કોઈ રાજકીય દબાણમાં આવ્યા વગર એક ઈમાનદાર સરકારી કર્મચારી તરીકે તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરે। રજૂઆતમાં ચેતવણીરૂપ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વિસ્તારના રહીશો અને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ એકત્રિત થઈ પાલિકા તંત્રની મુલાકાત લઈ યોગ્ય નિવારણની માંગ ઉઠાવશે। હાલ આ મુદ્દે પાલિકા તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી, પરંતુ સ્થાનિકોમાં આશા છે કે શાળા વિસ્તારને અડચણ મુક્ત બનાવી બાળકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવાશે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા।